આ કયો રોડ છે આજે મશીનની કામગીરી થઈ રહી છે, શું કહેશો? આપણો મુખ્ય પીજ રોડ છે અને પીજ રોડ ઉપર અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે. આ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બની રહ્યો છે. એ 1 કિલોમીટરનો છે અને 1200 મીટરનો એ પેવર પ્લાન્ટથી કરવાનો છે, એટલે ડામરનો રસ્તો થવાનો છે. એમાં કેનાલની આગળનો રસ્તો પેવરથી કરી નાખ્યો છે. આ સિમેન્ટ કોન્ક્રીટની પેલી બાજુ એટલે કે અંડરગ્રાઉન્ડ જે કરનારું છે આપણું, એ બાજુ સાઈડ હવે પછીથી વરસાદ બંધ રહેશે એટલે એ પેવર એ પણ કરી નાખશે અને બાકીનો પોર્શન જે રામદેવ પીર મંદિરથી સુધીનો ટૂંકમાં ત્યાં સુધીનો છે એ સિમેન્ટ કોન્ક્રીટનો 1 કિલોમીટરનો રસ્તો આખો આજે ચાલુ થયો છે. આમાં આમ તો ડિપાર્ટમેન્ટલ કામ છે એટલે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે, એના મશીનરી એમની છે અને અલ્ટ્રાટેકના પ્લાન્ટ ઉપરથી આ માલ લઈ અને એની કામગીરી ચાલી રહી છે. અને સરકારે આના બધા જ નમૂના લઈ અને ઘેરીની જે લેબોરેટરીમાં છે એમાં ટેસ્ટિંગ પર કરવાનું હોય છે, તો એ પણ અહીંયા આગળ ચાલુ છે અને એના બોક્સ અહીંયા આગળ મૂકેલા જ છે. એમાં માલ ભરી અને એનું ટેસ્ટિંગ પણ થતું રહેવાનું છે. એટલે આખો રોડ ખૂબ સારો મજબૂત બને અને લોકોને અત્યાર સુધી જે અવર જવરમાં તકલીફ પડી હશે પણ એક કાયમી સોલ્યુશન આવે એના માટે થઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને લગભગ 6 કરોડ જેટલી રકમ આની મંજૂર કરી આપી હતી અને એના પ્રમાણે આ કામ થઈ રહ્યું છે. રોડની બંને બાજુએ જે ગેપ રાખવાની છે એ ગેપમાં થઈને પાણી એ વચ્ચે જે સ્ટ્રોમ વોટર ડ્રેન જાય છે એમાં જતું રહે એવું પણ અહીંયા કરવાનું સૂચન કર્યું છે. એટલે વચ્ચે જે સ્ટ્રોમ વોટર ડ્રેનના ઢાંકણા છે એમાં એ જોઈન્ટ કરી દેશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.